રાંદલમાંના લોટા તેડ્યા હોય કે શ્રાદ્ધ પક્ષ હોય, ક્યારેય પણ નિવેદ હોય ત્યારે આપણે ખીર બનાવવાની હોય છે. તો જરૂરથી આજની રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ સરળ અને એકદમ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થઈ છે. તો તેના માટે એક બાઉલ લઈ લેશું. તેમાં મેં નાની વાટકી અડધી જે થાય એટલા મેં ખીચડીયા ચોખા લીધેલા છે. તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો. તેને સરખા એવા ધોઈને પાણી એડ કરીને અડધાથી કલાક માટે તેને પલળવા માટે રાખી દેશું. ત્યારબાદ તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને કૂક થવા માટે રાખી દેશું. હવે સાઈડમાં મેં ગરમ દૂધ કરવા માટે મૂકેલું છે. અડધો લીટર જેટલું દૂધ લીધેલું છે. ફૂલ ફેટ મિલ્ક છે, તેને લઈ ગરમ કરવા માટે રાખી દેશું. એક વાટકીમાં કેસર એડ કરીને ગરમ દૂધ કરીને એડ કરી દેશું. અને ત્યારબાદ મેં કાજુ, બદામ અને પિસ્તા બારીક એવા કટ કરી લીધેલા છે. ભાત ચડી જાય એટલે તેમાં આપણે ગરમ દૂધ એડ કરી દેશું અને ત્યારબાદ સાકર એડ કરી દેશું. સાકર આપણે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવી. ખાંડ પણ તમે એડ કરી શકો છો. હવે બધી કેસરવાળું દૂધ એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. હવે તેને ઉકળવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે જાયફળ અને એલચીનો પાવડર કરી લેશું. તેમાં થોડી એવી ખાંડ એડ કરેલી હતી જેથી કરીને સરસ એવું ખંડાઈ જાય. હવે જ્યારે એકદમ સરસ એવી આ રીતની ઘટ્ટ અને ક્રીમી જેવી થઈ જાય એટલે આપણે બધા ડ્રાય ફ્રૂટ અને જે ઇલાયચી પાવડર છે તે એડ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી થવા માટે રાખી દેશું. ચિલ્ડ એવી સર્વ કરીશું. ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવી લાગે છે. તમે અહીંયા કેસર અને બધા ડ્રાયફ્રૂટને બદલે દૂધનો જે મસાલો આપણે કહીએ એ પણ એડ કરી શકો છો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવી ઘટ્ટ અને ક્રીમી તૈયાર થઈ છે. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.